લીમખેડામાં મનરેગામાં ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી દ્વારા વિજિલન્સ તપાસની માંગ। લીમખેડા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક વિજિલન્સ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। પાર્ટીના પ્રતિનિધિમંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે યોજના હેઠળ કામ કરેલા મજૂરોને યોગ્ય વળતર મળતું નથી અને કામના રેકોર્ડમાં પણ ગેરરીતિઓ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ જણાવ્યું કે મનરેગા હેઠળના કામોમાં કાગળ પર કામ દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કામ કરાવતું નથી। આ ઉપરાંત મજૂરોના નામે ખોટા હિસાબો બનાવીને ભથ્થા ઉપાડવામાં આવે છે। તેમણે આ મામલે તાત્કાલિક તપાસ કરીને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે જો તાત્કાલિક તપાસ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। તેમણે જણાવ્યું કે મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજના ભ્રષ્ટાચારની ભેટ ચડે તે સહનશીલ નથી અને ગ્રામીણ મજૂરોના હિત માટે તેઓ લડત ચાલુ રાખશે। તાલુકા વિકાસ અધિકારીએ આવેદનપત્ર સ્વીકારીને જણાવ્યું કે તેઓ આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરશે અને જરૂરી તપાસ માટે પગલાં લેશે। તેમણે ખાતરી આપી કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે ધારપુર અને દેવગઢ બારિયામાં જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ને, એવી જ રીતે આપણા લીમખેડા તાલુકામાં પણ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ઘણા બધા મોટા માથાઓ અને અધિકારીઓ આમાં સંડોવાયેલા છે। જો કાયદેસરની તટસ્થ તપાસ કરવામાં આવે ને તો બધા જેલની અંદર જાય એવું છે। એટલે મહેરબાની કરી સાહેબશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે 15 દિવસની અંદર અમે તપાસ કરો અને જો તપાસ તમે નહીં કરો તો અમે 15 દિવસને અમે ધરણા કરીશું કચેરીની બહાર। આજ રોજ તારીખ 28/7/2025ના રોજ અમે તાલુકા પંચાયત કચેરી લીમખેડા ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેવી રીતે ધાનપુર અને દેવગઢ બારિયાની અંદર મોટા પાયે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો લીમખેડાની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આજે ઓન પેપર એટલે કે કાગળ પર પણ કામ બતાવીને લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતના કારણે આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। તો હું તાલુકા વિકાસ અધિકારીને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આની વિજિલન્સ તપાસ કરવામાં આવે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તો આ દરેક નેતાઓ અને અધિકારીઓ જેલમાં જાય તેવી શક્યતાઓ છે અને જો આ તપાસ કરવામાં નહીં આવે તો આવતા 15 દિવસની અંદર અમે ધરણા પર પણ બેસવાના છે, જેથી કરી અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનો વિજિલન્સ તપાસ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત।